ન્યૂઝીલેન્ડે જે પોતાની ઇમિગ્રેશન પોલિસી છે એની અંદર ખાસો એવો બદલાવ કર્યો છે. એમ કહી શકાય કે ન્યૂઝીલેન્ડે ઇમિગ્રેશન પોલિસીની અંદર ઘણી બધી ઢીલ મૂકી દીધી છે. નમસ્કાર. જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવા માંગે છે, જે લોકો વિદેશમાં જઈને ભણવા માંગે છે, એમના માટે ન્યૂઝીલેન્ડથી એક બહુ જ સારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડે જે પોતાની ઇમિગ્રેશન પોલિસી છે એની અંદર ખાસો એવો બદલાવ કર્યો છે. એમ કહી શકાય કે ન્યૂઝીલેન્ડે ઇમિગ્રેશન પોલિસીની અંદર ઘણી બધી ઢીલ મૂકી દીધી છે. તો એને કારણે ભારતીય લોકો કે જે ત્યાં કેરિયર બનાવવા માંગે છે અને ભારતીય સ્ટુડન્ટ્સ કે જ્યાં ભણવા હાયર એજ્યુકેશન મેળવવા માંગે છે એમના માટે ઘણો મોટો ફાયદો થઈ શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ન્યૂઝીલેન્ડે પોતાનો જે વિઝા નિયમો છે એની અંદર ખાસો એવો બદલાવ કર્યો છે. કર્મચારીઓ, નોકરીદાતાઓ માટેના જે કામના અનુભવોના જે માપદંડ છે, પગાર છે, એ બધામાં વિઝાના સમયગાળાની ગોઠવણ અને ઇમિગ્રેશનને સરળ બનાવવા માટે ન્યૂઝીલેન્ડે આ પગલું લીધું છે. અને નવા બદલાવની અંદર એવું છે કે જે પ્રવાસીઓ પાસે 3 વર્ષનો પહેલાં એવો નિયમ હતો કે તમારે કોઈ પણ તમે કામ કરો તો તમારી પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. પરંતુ ન્યૂઝીલેન્ડે હવે એવો બદલાવ કરી દીધો કે તમારી પાસે 2 વર્ષનો અનુભવ હશે તો પણ ચાલશે. તો આને કારણે તો ભારતના ઘણા બધા કામદારોને કે ભારતના ઘણા બધા લોકોને ફાયદો થઈ શકે. કારણ કે ઘણા લોકો એવા હોય કે એમની પાસે 2 વર્ષનો અનુભવ હોય પરંતુ નિયમ 3 વર્ષનો હતો તો એમને જોબ નહોતી મળી શકતી. તો હવે 2 વર્ષનો અનુભવ હોય તો પણ જોબ મળી શકે. એટલે આ વિઝાની અંદર ન્યૂઝીલેન્ડે આ મોટો ફેરફાર કર્યો છે. બીજું કે ઘણા લોકો એવા હોય કે જે સિઝનલ નોકરી કરતા હોય તો એના માટે બી સિઝનલ એમ્પ્લોયી માટે પણ ન્યૂઝીલેન્ડે બદલાવ કરેલા છે. એમાં 2 નવા રસ્તા ન્યૂઝીલેન્ડે ખોલ્યા કે જે સિઝનલ અમુક જ સમયગાળાની અંદર જે લોકો કામ કરવા માટે જતા હોય એવા લોકોના માટે 2 દરવાજા ખોલ્યા છે. એમાં અનુભવી અને જે સિઝનલ કામદાર હોય કે જે અમુક સમય માટે જ કામ કરવા માટે જાણીતા હોય એવા લોકો માટે 3 વર્ષના મલ્ટી એન્ટ્રી વિઝા અને જે લોકો લોઅર સ્કિલ્ડ વર્કર છે એ લોકોના માટે 7 મહિનાના સિંગલ એન્ટ્રી વિઝા ન્યૂઝીલેન્ડે મંજૂર કર્યા છે. એટલે જે લોઅર સ્કિલ વર્કર છે એને 7 મહિના સુધી સિંગલ એન્ટ્રી વિઝા મળી શકે. ન્યૂઝીલેન્ડની સરકારે માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર છે એના વિઝા અને ચોક્કસ હેતુ વર્ક વિઝા માટેનો જે સરેરાશ માપદંડ છે એ પણ હટાવી દીધો છે. નવા નિયમ હેઠળ હવે કંપનીઓ અને એમ્પ્લોયરો કર્મચારીઓને નોકરી પર રાખવા માટેના રોલ અને સ્થાનના જે બજાર દર છે એ મુજબ પગાર ચૂકવવા માટે બંધાયેલા રહેશે. પરંતુ તેમને હવે પૂર્વ નિર્ધારિત પગાર માપદંડને માનવાની જરૂર નહીં રહેશે. એટલે જે લોકો નોકરી રાખે છે એના માટે પણ છૂટછાટ આપવામાં આવી છે. બીજું કે ત્યાં આગળ જે સ્કિલ લેબર હોય એમાં કેટેગરી છે સ્કિલ 4 અને 5. એના હેઠળ જે લોકો નોકરી માટે આવતા હોય એમનો જે 2 વર્ષનો વિઝાનો સમયગાળો હતો એ વધારીને હવે 3 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. એટલે આની અંદર એક નિયમ ન્યૂઝીલેન્ડે એ પણ ઉમેર્યો કે અત્યારે એક્ઝિસ્ટિંગ જે લોકો ન્યૂઝીલેન્ડમાં રહે છે અને એમને 2 વર્ષના સમયગાળાની અંદર આ વિઝા મળેલા છે તો એ લોકો આ 3 વર્ષના વિઝા કરવા માટે અરજી કરી શકે છે. તો એ લોકોને સીધું 2ની જગ્યાએ 3 વર્ષ ત્યાં ન્યૂઝીલેન્ડમાં રહેવા મળી શકે. હવે એ વાત કરીએ કે ભારતીય સ્ટુડન્ટ્સને ફાયદો શું થઈ શકે. તો આની અંદર ન્યૂઝીલેન્ડે જે ફેરફાર કર્યા છે નવા નિયમો એમાં ન્યૂઝીલેન્ડે પોસ્ટ સ્ટડી વિઝા છે જેને PSW કહેવામાં આવે છે એમાં સુધારો કર્યો છે. અને જે વિદ્યાર્થીઓને તેમની લાયકાતને આધારે 3 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ જે નવો નિયમ બન્યો એમાં સ્ટુડન્ટ્સની લાયકાતને આધારે 3 વર્ષ સુધી ત્યાં ભણી શકે અને રહી શકે એવો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ પગલાંથી ભારતના સ્ટુડન્ટ્સને ફાયદો એ થાય
કે હાયર એજ્યુકેશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓને આની અંદર મોટો ફાયદો થશે, કારણ કે આ જે નવા નિયમો છે એ વાતને સુનિશ્ચિત કરે છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પછી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટેની પાત્રતા ગુમાવશે નહીં. એટલે મતલબ કે કામદારો અને સ્ટુડન્ટ બંને માટે ન્યૂઝીલેન્ડે હવે ઘણા બધા ફેરફારો કર્યા છે અને આ જે નવા નિયમ છે એ લોકોના માટે ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, અનેક વાતો સાથે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.